સાયબર ક્રાઇમે નાઇજીરિયન ગેંગ સાથે સંકળાયેલા 5 સ્થાનિક ઠગોને જામનગરથી ઝડપ્યા. લાખોની છેતરપિંડીનું આંતરરાષ્ટ્રીય કૌભાંડ ઝડપાયું. સાયબર ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદ શહેરે ડિજિટલ છેતરપિંડીના એક મોટા નેટવર્કનો પર્દાફાશ કરીને નોંધનીય સફળતા મેળવી છે. વિદેશી ખાસ કરીને નાઇજીરિયન સિન્ડિકેટ સાથે મળીને ભારતભરમાં સાયબર છેતરપિંડી આચરતી એક ગેંગના 5 સભ્યોની જામનગરમાંથી ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓ આંતરરાષ્ટ્રીય ઠગ ગેંગના સ્થાનિક સહાયક તરીકે કામ કરતા હતા અને તેમની ધરપકડથી ઓનલાઈન છેતરપિંડીના અનેક ગુનાઓનો ભેદ ઉકેલાયો છે. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ ઠગ ગેંગ વેપારીઓને વિદેશી કંપનીઓના નામે છેતરીને લાખો રૂપિયાની માતબર રકમની ઠગાઈ કરતી હતી. આ ગેંગ મેડિસિન ખરીદીને એક જટિલ કૌભાંડ આચરતી હતી, જેમાં ભોગ બનનારને અમુક દવા વધુ કિંમતે ખરીદીને આફ્રિકન કંપનીએ ઊંચા નફામાં વેચવાની લાલચ આપવામાં આવી હતી. ધરપકડ કરાયેલા આરોપીઓ ભોગ બનનાર પાસેથી છેતરપિંડી મેળવેલા નાણાં વિવિધ ખોટા બેંક ખાતાઓ દ્વારા મેળવીને તે રકમ નાઇજીરિયન સૂત્રધાર માસ્ટરમાઇન્ડ સુધી પહોંચાડવામાં મદદ કરતા હતા, જેના બદલામાં તેમને 7 થી 10% જેટલું કમિશન મળતું હતું. સાયબર ક્રાઇમ શાખાએ આખા નાણાં હેરફેરના તાર ટ્રાન્સફર ચેઇનની વિગતવાર તપાસ શરૂ કરી છે, જેથી ગેંગના અન્ય સભ્યોને તેમાં સામેલ નાઇજીરિયન કનેક્શન પણ ઝડપી શકાય. પોલીસે આ ઠગ ગેંગ દ્વારા આચરવામાં આવેલી અન્ય છેતરપિંડીની પદ્ધતિઓ મોડસ ઓપરેન્ડી વિશે પણ ઊંડી તપાસ શરૂ કરી રહી છે. આ સફળ કાર્યવાહીથી ગુજરાત સહિત દેશભરના નાગરિકોને ઓનલાઈન છેતરપિંડીના જોખમથી સુરક્ષિત રાખવાના પોલીસના પ્રયાસોને બળ મળ્યું છે. આવી રીતના 32 લાખ રૂપિયાનું એમને પેમેન્ટ કરેલું છે. ત્યારબાદ એ જ્યારે સ્થળ ઉપર તપાસ કરીને જોવે છે ભીલવાડામાં તો આવી કોઈ કંપની હોતી નથી, એટલે એમને ખ્યાલ આવે છે કે એમની સાથે ઠગાઈ થઈ છે. જે બાબતની ફરિયાદ સાયબર ક્રાઇમ ખાતે નોંધાવવામાં આવેલી છે. બેંક એકાઉન્ટ યુઝ થયેલા છે, એમનું ટેકનિકલ એનાલિસિસ કરી અને જામનગર અને ધ્રોલની આસપાસથી ટોટલ 5 વ્યક્તિઓની ધરપકડ કરેલી છે.